નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિષય નામાના મૂળ તત્વો, ભાગ 2, પ્રકરણ 4, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. આજના આ વિડીયોમાં આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4 જોઈશું. દરેક વિદ્યાર્થીઓ ચોપડી કાઢો. ચોપડીમાં પેજ નંબર 203 અને સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4, જેની આપણે રકમ જોઈએ. સમાન કંપની લિમિટેડના તારીખ 31/3/2016 અને તારીખ 31/3/2017 રોજ પૂરા થતા વર્ષના સંક્ષિપ્ત નફા નુકસાનના પત્રક નીચે પ્રમાણે આપવામાં આવ્યા છે. તેના આધારે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવો. આપણે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવવાનું છે. પહેલાં હેડિંગ મારી દઈએ. સમાન કંપની લિમિટેડનું તારીખ 31/3/2016 અને તારીખ 31/3/2017 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક. ચાલો ત્યારબાદ હવે ખાના બનાવીએ. ખાના જે બનાવવાના છે તેમાં ખૂબ કાળજી રાખવાની છે, કારણ કે જરાક પણ ભૂલ થઈ જશે તો આખો દાખલો ખોટો પડશે. પહેલું ખાનું વિગત, બીજું નોંધ નંબર, ત્રીજું 31/3/2016 એટલે કે પાછલું વર્ષ પહેલાં લેવાનું. ત્યારબાદ નંબર 4, ચોથા નંબરની કોલમ 31/3/2017 ચાલુ વર્ષ. વધારો કે ઘટાડો રૂપિયામાં કેવી રીતે શોધવાનું? તો 4 નંબરની જે કોલમ છે એટલે કે ચાલુ વર્ષ છે, એમાંથી પાછલા વર્ષની જે રકમ છે તે બાદ કરવાની, એટલે વધારો ઘટાડો આપણને રૂપિયામાં મળશે. અને આ જે ખાનું છે તે ખૂબ અગત્યનું, વધારો કે ઘટાડો ટકામાં શોધવાનો છે. હવે એ કેવી રીતે શોધવાનો? તો 5 નંબરની જે કોલમમાં વધારો કે ઘટાડો રૂપિયામાં જે આવ્યો છે એને પાછલા વર્ષની જે રકમ હશે એટલે કે કોલમ નંબર 3 તેના વડે ભાગવાનું અને ગુણ્યા 100 કરવાનું, એટલે આપણને વધારો કે ઘટાડો ટકામાં મળશે. ચાલો હવે રકમમાં પહેલું શું આપેલું છે? તો નંબર 1, વેચાણની ઉપજ. ચાલો રકમમાં જો 2016ની 31/3/2016માં વેચાણની ઉપજ કેટલી છે? રકમમાં બરાબર જોજો, 22,000 છે. દરેક વિદ્યાર્થી શું કરે છે? પહેલી જે રકમ, પહેલું જે કોલમ છે તે રકમ લખી દે, 33,000 લખી દે, તો એને કારણે દાખલો ખોટો પડે. તો 22,000 2016માં, 2017માં 33 લાખ. હવે વધારો થયો કે ઘટાડો થયો તે જોઈએ આપણે. તો 2016માં વેચાણની આવક 22 લાખ હતી, હવે 33 લાખ થઈ. તો વધારો ઘટાડો શોધવા માટે આપણે 33 લાખમાંથી 22 લાખ બાદ કરશું આપણે, એટલે આવશે વધારો આવશે 11 લાખ. જો ઘટાડો આવે તો બ્રેકેટમાં રકમ લખવાની. ચાલો હવે વધારો કે ઘટાડો ટકાવારીમાં શોધવાનું છે. તો કોલમ નંબર 5માં આપણે 11 લાખ શોધ્યા, તો 11 લાખ ભાગ્યા કોલમ નંબર 3 જેમાં 22 લાખ છે, તો 11 લાખ ભાગ્યા 22 લાખ ગુણ્યા 100 એટલે આવશે 50%. એટલે કે પાછલા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 50%નો વધારો થયો છે. ચાલો બીજી કોલમ, રકમમાં અન્ય આવકો. એમાં પાછલા વર્ષની અન્ય આવક 1,50,000 છે. ચાલુ વર્ષની 2017માં 2,25,000 છે. વધારો કે ઘટાડો તે જોઈએ તો 2,25,000માંથી આપણે 1,50,000 બાદ કરશું,
એટલે આવશે 75,000નો વધારો થયો કહેવાય. હવે બાજુમાં આપણે ટકાવારી શોધવાની છે. તો 75,000 ભાગ્યા 1,50,000 ગુણ્યા 100 એટલે આવશે 50%નો વધારો થયો છે અન્ય આવકમાં. ચલો, વેચાણની ઉપજ પ્લસ અન્ય આવકો એટલે આપણને મળશે કુલ આવકો. ચલો, 22 પ્લસ 1,05,000 એટલે 23,50,000. 2017માં 33 લાખ પ્લસ 2,25,000 કરો એટલે આવશે 35,25,000. વધારો કે ઘટાડો 11,75,000. હવે ટકાવારી શોધીએ તો 11,75,000 ગુણ્યા 100 ભાગ્યા 23,50,000 એટલે આવશે 50%. ત્યારબાદ ખર્ચાઓ. નંબર 4 ખર્ચાઓ. ખર્ચાઓ આપેલા છે 2016માં 15,40,000, 2017માં 23,76,000. હવે વધારો ઘટાડો શોધવો છે તો 23,76,000 માઇનસ 15,40,000. ચલો, એટલે આવશે 8,36,000. ચલો, 8,36,000 ને શું કરવાનું? 100 વડે ગુણવાનું અને ભાગ્યા 15,40,000 એટલે આવશે 54.29%. ચાલો, ત્યાર પછી આવશે નંબર 5 આવકવેરા પહેલાનો નફો. એ કેવી રીતે શોધવાનું? તો નંબર 3માંથી નંબર 4 બાદ કરવાનું. નંબર 3 શું છે? કુલ ઉપજ. એમાંથી ખર્ચાઓ બાદ કરવાના. ચાલો, પહેલું છે 23,50,000 માઇનસ 15,40,000. ચાલો, એટલે બાદ કરતા આવશે 8,10,000. ચાલો, 2017માં 35,25,000 માઇનસ 23,76,000 એટલે આવશે 11,49,000. હવે વધારો ઘટાડો તો 11,49,000માંથી 8,10,000 બાદ કરશું એટલે આવશે 3,39,000. હવે પાંચમા નંબરની કોલમમાં આવ્યા 3,39,000. હવે ભાગ્યા 3 ત્રીજા નંબરની કોલમ એટલે 8,10,000 અને ગુણ્યા 100 એટલે આવશે 41.85%. ચાલો, હવે આપણને રકમમાં આપેલું છે. શું આપેલું છે? આવકવેરાનો દર 30% આપેલો છે. તો નંબર 6 આવકવેરો 30% જે આપણે બાદ કરવાનો. તો 8,10,000 2016માં કેટલા છે? આવકવેરા પહેલાનો નફો 8,10,000 છે. એના 30% કરશું એટલે આવશે 2,43,000. હવે 2017માં તો 11,49,000 ગુણ્યા 30% એટલે આવશે 3,44,700. ચાલો, 3,44,700માંથી આપણે 2,43,000 બાદ કરીશું એટલે આવશે 1,01,700. હવે વધારો ઘટાડો શોધીએ તો 5 નંબરની કોલમમાં કેટલા મળ્યા છે? 1,01,700 ભાગ્યા 3 નંબરની કોલમ. 3 નંબરની કોલમમાં 2,43,000 છે. 2,43,000 અને ગુણ્યા 100 એટલે આવશે 41.85%. ચાલો, આવકવેરા પહેલાનો જે નફો છે એમાંથી આપણે 30% આવકવેરો બાદ કર્યો. તો હવે 7મા નંબરની કોલમ મળશે આપણને. નંબર 7 આવકવેરા બાદનો નફો. આવકવેરા પહેલાના નફામાંથી આવકવેરો બાદ કરવાનો. એટલે 8,10,000માંથી આપણે 2,43,000 બાદ કરીશું એટલે 2016માં આવકવેરા બાદનો નફો કેટલો હતો? 5,67,000. હવે 2017નું શોધીએ. 11,49,000 માઇનસ 3,44,700 એટલે આવશે 8,04,300. ચલો, વધારો ઘટાડો તો જોઈએ
તો 8,04,300 માંથી 5,67,000 બાદ કરીએ આપણે, એટલે વધારો આવશે 2,37,300. ચાલો હવે વધારો ઘટાડો ટકાવારીમાં શોધવાનું. તો 5મા નંબરની કોલમમાં આપણે સુવિધા 2,37,300, એને આપણે 3જા નંબરની કોલમમાં છે તે ભાગવાનું 5,67,000 ગુણ્યા 100 કરો. ચાલો એટલે આવશે 41.85%. તો આ થયું તુલનાત્મક નફા નુકસાનનું પત્રક. તો દરેક વિદ્યાર્થીએ આ દાખલો નોટમાં લખી દેવાનો છે. પરીક્ષા માટે ખૂબ અગત્યનો છે. બોર્ડની પરીક્ષામાં આ દાખલો પૂછાય છે. આ જ પ્રકારનું ઉદાહરણ 1 અને 2 છે, એ પણ તમારે નોટમાં કરવાનું છે. થેન્ક યુ.